ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે છે ત્રીજ અને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે. અને કાલના વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને વિડીયો હજી હમણાં સવારે જ મેં અપલોડ કર્યો છે યુટ્યુબમાં, તેને જોવાનું ના ભૂલતા. અને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે. આ છે મારી સ્કૂલ. હું 1 થી 5 ધોરણ સુધી ભણેલી છું. આજે નાસ્તામાં છે આલુ પરોઠા, પણ વેટિંગ ચાલી રહ્યું છે તો અમે આવી ગયા હતા નાસ્તો કરીને ઘર બાજુ. અને હવે જવાના છીએ હું અને મમ્મી તૈયાર થઈને ગરબા ગાવા. તો અમે આવી ગયા છીએ ગરબામાં. આ બાજુ પટેલવાસના ગરબા અને આ બાજુ ઠાકોરવાસના ગરબા ચાલી રહ્યા છે. ગરબા બંને થોડો ટાઈમ પછી બંને સાથે પણ થઈ જાય છે. અને હવે અમે જઈએ છીએ ગરબાને વડાવવા માટે. આ વેરઈ માતાનું મંદિર છે અને અહીંયા હવે ગરબો વરાઈ દઈએ છીએ અને પછી આવતા વર્ષે ફરીથી દિવાળીમાં ગરબા કરવામાં આવશે. અને હું જઉં છું હવે અંદર માતાજીના દર્શન કરવા માટે, વેરઈ માતાના અંદર દર્શન કરવા માટે. આ છે વેરઈ માતાનું મંદિર અને હવે હું આવી ગઈ છું ઘરે. તમે નહીં આવો કાકી? ભૂખ લાગે ક્યાંથી? પણ હું એ જ કહું છું કાકા, ભૂખ ક્યાંથી લાગે? હું પેટ ખાલી જ નહીં થવા દેતા કે ભૂખ ને પેટ ખાલી જ નહીં થતું. વાળમાં ઠૂસ ઠૂસ કર્યું, ગાલના વાળ બધું બહાર આવી ગયું છે અહીંયા આવીને. તો ખરેખર સવારે જમવાનું 2 કલાક, સવારે નાસ્તો જમવા જેવું 2 કલાક થાય અને પાછું ખાવા જાઉં છું. અને આજનું ખાવાનું મેનુ તો દૂધ પાક, માલપુઆ. તો જમવામાં છે આજે ગરમા ગરમ દૂધ પાક, કેસર માલપુઆ. મારા અને હરિકના ફેવરેટ છે કેસર માલપુઆ. ત્યારબાદ છે શું છે આ? હા, પાતળા છે, બટાકાનું શાક છે, ભરેલા ભીંડાનું શાક છે, મગની છૂટી દાળ છે, રાઈસ, દાળ, પાપડ, કઢી અને ઘણું બધું છે. તો અમે જમી લઈએ અને જમીને જવાનું છે હવે. ગાઈઝ અમે જઈએ છીએ હવે મમ્મીના ઘરે. હવે કલોલ જઈએ છીએ અમે. જમી લીધું છે અને અમે જઈએ છીએ હવે કલોલ.